નમસ્કાર. વિવાદિત ચહેરો કીર્તિ પટેલ, જે હંમેશા કાયમ પોતાના વિવાદ માટે જાણીતી છે, તે ફરી એકવાર વિવાદમાં આવી હતી ને આ વખતે વિવાદનું સ્થળ હતું ભવનાથ મૃગીકુંડ. પવિત્ર મૃગીકુંડમાં જ્યારે સાધુ અને સંતો અને અઘોરીઓ પોતાનું શાહી સ્નાન કરી રહ્યા હતા, ત્યાં ભગવો પહેરીને પહોંચેલી કીર્તિ પટેલ જે છે તે શાહી સ્નાનમાં સામેલ થાય છે. ત્યારબાદ વિવાદ જે છે તે આખો ઉપડ્યો હતો ને ત્યાં હાજર રહેલા પીઆઈ જે છે, ત્યાં હાજર રહેલું પોલીસ તંત્ર જે છે તે હરકતમાં આવે છે અને કીર્તિ પટેલને બહાર કાઢે છે. તેની સાથે સાથે તેને ભવનાથથી પણ બહાર તગેડવામાં આવે છે. આ વિડીયો અને આ માહિતી અત્યાર સુધી આપણી પાસે હતી જ. ત્યારબાદ જે છે તે સાધુ સંતોના નિવેદન આવે છે, કીર્તિ પટેલના નિવેદન આવે છે, એસડીએમ જે જુનાગઢના છે તેઓ પણ પોતાનું નિવેદન આપે છે. પણ અહીં જે મુખ્ય સવાલ હતો તે એ હતો કે જો કીર્તિ પટેલે કોઈકની લાગણી દુભાવી છે, નિયમ જે છે તે તોડ્યા છે, તો ફરિયાદ કરો. ફરિયાદ કેમ નથી થઈ રહી? સામે કીર્તિ પટેલનું કહેવું હતું તે કોઈ આરોપી નથી. તેનો વિડીયો તમે બધાએ જોયો જ હશો. તેમાં તે મહિલા પીઆઈને કહી રહી છે, મહિલા પોલીસને કહી રહી છે, અધિકારીને, કે મારી સાથે સારી રીતે વર્તન કરો, હું કંઈ ગુનેગાર નથી. પણ હવે તે ગુનેગાર બની ગયા છે. એટલે કે અત્યારે ભવનાથ પોલીસે જ તેની સામે જાતે જ ફરિયાદી બનીને કાર્યવાહી કરી છે, તેની સામે કેસ નોંધ્યો છે. એટલે કે આખી ઘટનામાં વિસ્તારથી વાત કરું તો આખી જે ઘટના બની હતી, જેમાં તેણે શાહી સ્નાન લીધું, નિયમોની વિરુદ્ધ ગયા, તેમાં તેમની ઉપર આ વખતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પણ આ ફરિયાદ તેના શાહી સ્નાન બાબતે નથી. આ ફરિયાદ છે પોલીસ રૂકાવટમાં, તેમણે જે રૂકાવટ કરી તેમાં છે. પોલીસ પોતાનું કામ કરી રહી હતી, તેમાં તેમણે રૂકાવટ કરી છે. તેના કારણે ફરિયાદી તરીકે ભવનાથ પોલીસ જ આ વખતે સામે આવ્યું છે અને તેમણે ફરિયાદ નોંધાવી છે. આજે આખો ઘટનાક્રમ છે તે ખૂબ મહત્વનો એટલે પણ બની જાય છે કે ગઈકાલે સવારે તો કીર્તિ પટેલ એવું જણાવે છે કે તેનું ગળું જે હતું તે ખરાબ હતું, તેના કારણે તે કંઈ બોલી નથી. પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે ઘણી બધી વિવાદિત પોસ્ટો કરી હતી, જેમાં તેની સાથે બીજી મહિલાઓ પણ સ્નાન કરી રહી હતી, તેની પણ વાત તેણે કરી હતી. સાથે સાથે તેણે તંત્ર અને સાધુ સમાજ જે છે તેમની ઉપર પણ નિશાના ટાંક્યા હતા. અને આમાં વિસ્તારથી વાત કરું, નામ દઈને વાત કરું તો ઇન્દ્ર બાપુ ભારતી જે છે તેમની ઉપર તેમણે આખો આરોપ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બાપુના જ કારણે તેમણે જ આખું ષડયંત્ર રચ્યું છે અને મને આ રીતે ભોગ બનાવવામાં આવ્યો છે. અને આજે રાત્રે 9 વાગે તે જે છે લાઈવ કરવાની હતી અને ઇન્દ્ર બાપુ ભારતી ઉપર જે છે તે સબૂત સાથે વાત કરવાની હતી કે કઈ રીતે તેમણે આખા જે તેમની જે છે પોલ ખોલવાની હતી તેની તેણે વાત કરી હતી. સોશિયલ મીડિયા પર તેણે સ્ટોરી પણ પોસ્ટ કરી હતી. પણ હવે આજે રાતે 9 વાગે તે પહેલાં પોલીસ હરકતમાં આવી છે અને કીર્તિ પટેલ જે છે તેની સામે ગુનો નોંધાયો છે. અત્યારે કીર્તિ પટેલ પોલીસની ગિરફ્તમાં છે કે નથી તેની માહિતી હજી સુધી નથી મળી. પણ લગભગ 9 વાગે જે પોતે મોટો ખુલાસો કરવાની વાત કરતી હતી, તે પહેલાં તો પોલીસે તેની સામે ગુનો દાખલ કરી લીધો છે. એટલે હવે જોવું રહ્યું તે જે 9 વાગ્યાના સબૂતની ખુલાસાઓની વાત કરતી હતી તે થશે કે પછી કીર્તિ પટેલ જેલ જશે. થોડા સમય પહેલાં જ તેઓ જેલ ગયા હતા અને તેમની ઉપર ઘણા બધા વિવાદો જે છે તે લાગ્યા હતા. હની ટ્રેપથી લઈને મર્ડર સુધીના ગુનાઓ તેમની ઉપર લાગ્યા છે. ઘણીવાર તેઓ પોતાની રીલના કારણે અથવા મારપીટના કારણે અને અપશબ્દોના કારણે તે હંમેશા ચર્ચામાં રહે જ છે. પણ આ વખતે તેમની જે ઘટના બની છે તેમાં સાધુ સંતો સીધી રીતે સંકળાયેલા છે. સાધુ સંતોએ પોતાનો જે છે તે વિરોધ નોંધાવ્યો છે, તેમણે પોતાના નિવેદનો આપ્યા છે. તો સામે કીર્તિ પટેલે તેમની ઉપર પણ આક્ષેપો કર્યા છે. હવે આખી ઘટના ક્યાં જાય છે, કઈ રીતે બને છે તે જેવું રહ્યું. પણ અત્યારે તો એ જ છે કે કીર્તિ પટેલ સામે પોલીસે જ ફરિયાદી બનીને તેમની સામે ગુનો નોંધ્યો છે. હવે કીર્તિ પટેલ શું કરે છે, કે આ નવા ખુલાસાઓ કરે છે કે નથી કરી શકતી, તે અમે તમને જણાવીશું. આ વિગત કેવી લાગી તે અમને જલ્દી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.